Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 13.2 તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો છેલ્લા વિડીયોમાં મેં તમને સ્વાધ્યાય 13.1 નું પૂર્ણ સોલ્યુશન કરાવ્યું, જેમાં આપણે શું શીખ્યા? મધ્યવર્તી સ્થિતિમાનના માપના મધ્યક શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો હવે બહુલકની વારી છે. એટલે કે સ્વાધ્યાય 13.2 માં બહુલક અને મધ્યક બંને જ કરવાના છે. વધારે પ્રમાણમાં બહુલક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એમાં પહેલો દાખલો જે છે એમાં શું આપેલું છે કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. આ આપેલી ઉંમર માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. આ બે માપની સરખામણી કરી તેનું અર્થઘટન કરવાનું છે, બરોબર? જેમાં આ દાખલો આઈએમપી છે, પૂછાઈ કરે છે. વિદ્યાર્થી મિત્રો હું તમને સૌપ્રથમ પહેલા તો બહુલક વિશે થોડીક માહિતી આપી દઉં કે વિદ્યાર્થી મિત્રો બહુલક એટલે z વડે દર્શાવવામાં આવે છે અને બહુલકનું સૂત્ર છે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. વિદ્યાર્થી મિત્રો જ્યાં આ બધી કિંમત તમારે સમજવાની હોય, f1 ને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો f1 એટલે કે સૌથી મોટી બહુલક્ય વર્ગની આવૃત્તિ. બહુલક્ય વર્ગની આવૃત્તિ કહેવાય. એટલે કે અહીંયા જે સૌથી મોટી આવૃત્તિ છે, જુઓ આ વર્ગ છે અને આ fi છે, એટલે કે આવૃત્તિ છે. એમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 23. તો વિદ્યાર્થી મિત્રો જો 23 છે એ આપણો f1 થઈ જશે. પછી એમાં f0 વિશે, f0 એટલે કે f1 ના આગળની આવૃત્તિ અથવા ડાબી બાજુની આવૃત્તિ. f2 એટલે f1 ની પાછળની આવૃત્તિ એટલે કે જમણી બાજુની આવૃત્તિ. પછી તમે h એટલે તો વર્ગ લંબાઈ થાય, એ તમને બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. અને l નો મીનિંગ થાય બહુલક્ય વર્ગની અધઃ સીમા. હવે તમને એક વર્ડ બહુલક્ય વર્ગ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જે વર્ગ સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ હોય. જુઓ આ સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ કયો છે? 35 અને 45. તો વિદ્યાર્થી મિત્રો આ 35 અને 45 જે છે ને એ તમારો શું થઈ જશે? બહુલક્ય વર્ગ થઈ જશે. 35 45. સમજણ પડી ગઈ? જુઓ એવી જ રીતે આ સૌથી મોટી આવૃત્તિ છે, તો આ તમારો f1. પછી એની ડાબી બાજુ એટલે કે આગળની આ 21, આ તમારો f0 થઈ જશે. પછી જમણી બાજુ એટલે કે f1 ની પાછળ શું આવે? f2 આવે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા 0 આવે, પછી 1 આવે, પછી 2 આવે. એ તો તમને ખબર હોય. સમજણ પડી ગઈ? h તો તમને નીકાળતા આવડે જ. જુઓ 15 માં 10 ઉમેરતા, 25 માં 10 ઉમેરતા, 35 માં 10 ઉમેરતા, 45 માં 10 ઉમેરતા, 55 10 ઉમેરતા 65. એટલે તમારો અહીંયા h શું આવી ગયો? 10 આવી ગયું. એવી જ રીતે તમારી બહુલક્ય વર્ગની અધઃ સીમા. તો અધઃ સીમા શું છે? 35. એટલે કે n ની કિંમત 35. તો ચાલો આ તમને હું સમજાવ્યું. હવે આપણે દાખલો કરીએ વિદ્યાર્થી મિત્રો. જોઈ લો એકવાર અહીંયા, બરોબર? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો આનો. ચાલો હવે આગળ વધી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે અહીંયા બહુલક શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવા માટે સૂત્ર છે z બરાબર
L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા h. હવે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે h એટલે કે વર્ગ લંબાઈ શોધીએ. જો અહીંયા h આવશે 15 ને 10 25 ને 10 35 ને 10 45 એટલે કે તમારી વર્ગ લંબાઈ કેટલી આવી જશે? 10 આવી જશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જો શોધવાનું છે F1 એટલે કે સૌથી મોટી આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો 6 11 21 23 અને 14 માં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 23. તો અહીંયા જે 23 છે ને વિદ્યાર્થી મિત્રો એ 23 તમારો થઈ જશે F1. પછી F0 એટલે કે 23 ની આગળ જે છે 21 એ તમારો F0. પછી 23 ની જે પાછળ છે એ તમારો F2. F2 થઈ જશે 14. h તમારો થઈ જશે 10. અને હવે વિદ્યાર્થી મિત્રો બહુલક્ય વર્ગ. તો એક વાત યાદ રાખો, બહુલક્ય વર્ગ જે હોય વિદ્યાર્થી મિત્રો, બહુલક્ય વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એ તમારો અહીંયા છે 35 થી 45. અને બહુલક્ય વર્ગની અધઃ સીમા એટલે કે વિદ્યાર્થી મિત્રો L. અહીંયા બહુલક્ય વર્ગની અધઃ સીમા કેટલી થઈ જશે? 35 એટલે કે L બરાબર 35. બધી જ કિંમતો આવી ગઈ. હવે મૂકી દો. ચાલો L કેટલું છે વિદ્યાર્થી મિત્રો? L 35. પછી F1 કેટલો છે? 21. F0 કેટલું છે? સોરી F1 23 છે વિદ્યાર્થી મિત્રો. F1 23, F0 21. 2 ગુણ્યા F1 2F1 એટલે 2 ગુણ્યા 23 માઇનસ F0 21. F2 શું છે વિદ્યાર્થી મિત્રો? 14. અને h શું છે? 10. હવે વિદ્યાર્થી મિત્રો 23 માંથી 1 બાદ કરતા 23 માંથી 21 બાદ કરતા 2 વધે ગુણ્યા 10. હવે શું કરવાનું? 23 નું 46 થઈ જશે. હવે અહીંયા માઇનસ અને માઇનસ પ્લસ એટલે કે 21 ને 14. જુઓ માઇનસ માઇનસ પ્લસ એટલે કે 21 ને 14 4 ને 1 5 2 ને 1 3 35. એવી જ રીતે 23 નો ગુણાકાર 2 3 દુ 6 2 દુ 4 46. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે 35 આવી ગયું. અને મોટી સંખ્યા માઇનસ માં છે, જવાબ કાયમાં આવશે માઇનસ માં આવશે. હવે શું કરવાનું? તો જો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું? હવે આગળ દાખલો કરીશું. જો અહીંયા શું આપેલું છે? 35 પ્લસ 10 દુ 20 આવી જશે ભાગ્યા 46 માંથી 35 બાદ કરતા. જુઓ હવે કરીએ આપણે 46 માઇનસ 35. જુઓ 6 માંથી 5 બાદ કરતા 1, 4 માંથી 3 બાદ કરતા 1 એટલે કે 46 માંથી 35 બાદ કરતા શું વધે? 11 વધે. તો હવે વિદ્યાર્થી મિત્રો 46 20 ભાગ્યા 11 કરવાનું. ચાલો કરીએ. 11 એકુ 11. 20 માંથી 11 બાદ કરતા કેટલા વધે? 9. ભાગ ચાલશે નહીં, પોઈન્ટ રાખીને 0. 11 ઈઠા 88 એટલે તમારો જવાબ 1.8 આવી ગયો. તો 35 પ્લસ 1.8. તો ચાલો સરવાળો કરીએ. 35.0 પોઈન્ટ નો 8 એકમ નો અંક 1 0 8 નો 8 પોઈન્ટ નો પોઈન્ટ 5 ને 1 6 3 નો 3 એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ અહીંયા આવી ગયો 36.8. Z બરાબર બહુલક બરાબર 36.8. આ છે તમારો ફાઇનલ આન્સર. સોરી Z બરાબર 36.8.
સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એવી રીતે બહુલકનો દાખલો કરવાનો એકવાર સમજી લો. પછી બહુલકનું સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, જેમાં f1 એટલે સૌથી મોટી આવૃત્તિ 23, f0 એટલે 23 ની આગળની આવૃત્તિ 21 અને f2 એટલે 23 ની પાછળની આવૃત્તિ 14. એટલે f1 ની આગળની આવૃત્તિ f0, f1 ની પાછળની આવૃત્તિ f2. વર્ગ લંબાઈ તો 10 આવી ગઈ. પછી બહુલક્ય વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ વાળો આ જે વર્ગ તમને દેખાય છે, જુઓ આ તમને જે વર્ગ દેખાય છે 35 થી 45 એ બહુલક્ય વર્ગ છે. અને બહુલક્ય વર્ગની અધઃ સીમા કેટલી છે? 35. બધી જ કિંમતો મૂકી દો. પછી એક વાત તમને જે મધ્યકમાં મેં શીખાઈ હતી એ જ યાદ રાખવાની કે હંમેશા જે તમે સરવાળો કરો ને વિદ્યાર્થી મિત્રો, એ સરવાળો હંમેશા છેલ્લે જ કરવાનો. ક્યારે કરવાનો? છેલ્લે જ કરવાનો. ચાલો તો અહીંયા બહુલક આવી ગયો. પછી એ જ દાખલો મધ્યકથી પણ ગણવાનો છે. તો ચાલો હવે મધ્યકથી ગણીએ. મધ્યકમાં તો વિદ્યાર્થી મિત્રો પદ વિચલનની રીત જ લગાડવાની. વર્ગ લંબાઈ સમાન હોય તો. આમાં સમાન છે વર્ગ લંબાઈ. કેમ? તમને મળી ગઈ ને h બરાબર 10. જુઓ h બરાબર 10, 15 ને 10 25 ને 10 35 ને 10 45 ને 10 55 ને 10 65. પછી અહીંયા સિગ્મા fi કરવાનો છે. સિગ્મા fi 11 ને 6 17. ચલો આપણે એવી રીતે કરીએ. 6 ને 1 7 ને 1 8, 8 ને 3 11, 11 ને 4 11 ને 4 15 ને 5 20 0 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8, 80 આવી ગયું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત શોધવાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. xi બરાબર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. તો અધઃ સીમા કેટલું છે? અહીંયા 5. પછી ઉધ્વ સીમા 15, અધઃ સીમા 5, ઉધ્વ સીમા 15 ભાગ્યા 2, 20 ભાગ્યા 2 કેટલું આવી ગયું? 10 આવી ગયું. એટલે આપણો પ્રથમ xi કેટલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 10 આવી ગયું. તો અહીંયા આપણે શું રાખીશું? પ્રથમ 10. પછી વર્ગ લંબાઈ સમાન છે. કેટલી છે? 10 10. તો 10 10 ઉમેરી દો. 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 10 50, 50 ને 10 60. હવે શું કરવાનું? પ્રથમ કિંમતને xi માં જે પ્રથમ કિંમત હોય તેને શું ધારવાનો? a. અને જ્યાં a હોય ત્યાં ui માં શું આવશે? 0. પછી 1 2 3 4 અને 5 આવી જશે. હવે fi ui નો ગુણાકાર કરવાનો. 6 ગુણ્યા 0 0, 11 11, 21 દુ 42, પછી 23 તરી 69, પછી 14 ચોક 56 અને પાયો 25. તો અહીંયા સિગ્મા fi ui કરવાનો. ચાલો 2 ને 1 3 એકમ, 2 ને 1 3, 3 ને 9 12, 12 ને 6 18, 12 ને 6 18, 18 ને 5 23 નો 3 વધી પડી 2, 2 ને 1 3 ને 4 7, 7 ને 6 13, 13 ને 5 18 ને 2 20. એટલે કે 203 આવી ગયું. તો હવે 203 આવ્યું વિદ્યાર્થી મિત્રો. એકવાર સરવાળો કરી લઈએ ફરીથી. 2 ને 1 3, 3 ને 1 3 ને 9 12 ને 6 18, 18 ને 5 23 વધી પડી 2 ને 1 3 4 7, 7 ને 6 13, 13 ને 5 18 ને 2 20. ચાલો સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પદ વિચલનનું સૂત્ર આવશે. શું છે પદ વિચલનનું સૂત્ર? x બાર બરાબર a પ્લસ કૌંસમાં સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. ચાલો એ શું છે? 10. નાની મધ્યક સિગ્મા fi ui 203, સિગ્મા fi 80 અને h 10. આ 0 થી આ 0 કટ થઈ જશે.
પછી 10 પ્લસ 203 ભાગ્યા 8. ચાલો તો હવે 203 ભાગ્યા 8 કરીશું. 8 * 8 8 દુ 16. 20 માંથી 16 બાદ કરતા 4 વધે, ઉપરથી ઉતાર્યો 3. 8 પંચા 40, 3 ભાગ ચાલશે નહીં 0.0. 8 તરી 24, 60. 8 નો ઘડિયો 60 સુધી. 8 પંચા 40, 8 છંગ 48, 8 સિત્તા 56. ઓકે, તો અહીંયા 60 માઇનસ 56, 4 ભાગ ચાલશે નહીં 0.0. 8 પંચા 40, 0 0. તમારો જવાબ 25.335 એટલે 375. વિદ્યાર્થી મિત્રો ત્રીજી સંખ્યા 5 છે તો બીજી સંખ્યામાં 1 પ્લસ એટલે કે આ બની જશે 25.38. તો અહીંયા 10 પ્લસ 25.38. તો 10 ને 25 ને 10 કેટલા થઈ ગયા 35.38. આ તમારો આવી ગયો મધ્યક. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો મધ્યકમાં? હવે મધ્યક શું છે વર્ષમાં? તો 35.38 વર્ષ એટલે કે લગભગ 35 વર્ષ થાય. લગભગ કેટલા થાય? 35 વર્ષ. ચાલો હવે બીજો દાખલો બહુલકનો. અહીંયા તો બહુલક જ શોધવાનું છે અને આ માર્ચ 25 માં પૂછાયેલ દાખલો છે. આયુષ્ય આપેલું છે એટલે કે વર્ગ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો વર્ગ આપેલા છે અને આ FI થઈ જશે. ચલો 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. એટલે કે તમારી વર્ગ લંબાઈ છે 20 ને 20 40, 40 ને 20 60, 60 ને 20 80, 80 ને 20 100 અને 20 120. એટલે કે અહીંયા તમારી જે વર્ગ લંબાઈ થશે એ 20 થઈ જશે. સમજણ પડી ગઈ? હવે એટલે કે h સૌપ્રથમ લખી દો કેટલું થઈ ગયું 20. પછી વિદ્યાર્થી મિત્રો શું શોધવાનો? F1 એટલે કે સૌથી મોટી આવૃત્તિ એમાં શું છે? તો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી આવૃત્તિ 61 છે. એટલે કે 61 તમારો અહીંયા થઈ ગયો F1 61. પછી F0 એટલે કે 61 ની આગળ કઈ સંખ્યા છે 52 તો F0. પછી F2 એટલે કે 61 ની પાછળ 38 F2 38. સૌથી મોટી આવૃત્તિ 61 F1, એની આગળ 52 F0, એની પાછળ 38 ઓકે F2. હવે બહુલક્ય વર્ગ શોધવાનો છે અને પછી બહુલક્ય વર્ગ કેટલો છે? તો સૌથી મોટી આવૃત્તિ વાળા વર્ગને બહુલક્ય વર્ગ કહે છે. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ કયો છે? એ છે 60 અને 80. એમાં આપણી અધસીમા એટલે કે L કેટલો થઈ જશે? 60 થઈ જશે. સમજણ પડી ગઈ? આ બધી જ કિંમતો મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો બહુલકનો સૂત્ર Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીએ. ચાલો કિંમત મૂકીએ. L કેટલો છે? 60. F1 61 માઇનસ F0 52. 2F1 2 ગુણ્યા 61. F0 52. F2 કેટલો છે? 38 કૌંસ પૂરો ગુણ્યા H. H કેટલો થઈ જશે? 20. હવે વિદ્યાર્થી મિત્રો 60 પ્લસ 61 માઇનસ 52. તો 61 માંથી 52 બાદ કરતા 6 કાપીને 5, અહીંયા 10 10 ને 11 માંથી 2 બાદ કરતા 9 અને 5 ને 5 0. એટલે કે વિદ્યાર્થી મિત્રો 9 આવી જશે. 9 ગુણ્યા 20. પછી 61 નો ગુણાકાર 2
તો 2 × 2 અને 6 × 12 122. હવે માઇનસ માઇનસ પ્લસ 52 ને 38. ચાલો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. 8 ને 2 10, 0 વધી પડી 1, 5 ને 1 3 ને 4 ને 1 9, 90 થઈ જશે. મોટી સંખ્યા માઇનસમાં છે, મોટી સંખ્યા માઇનસમાં છે, જવાબ માઇનસમાં આવશે. એટલે હવે શું કરવાનું? હવે શું કરવાનું? તો જુઓ હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 9 ગુણ્યા 20 કરીએ. સરવાળો તો છેલ્લે જ કરવાનો. 60 પ્લસ 9 ગુણ્યા 20 તો 20 નો ગુણાકાર 9. તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? 9 દુ 18, 9 ગુણ્યા 0 0, 180 આવી જશે. 180 ભાગ્યા 122 માંથી 90 બાદ કરો. 2 નો 2 0, 10 12 માંથી 90 બાદ કરતા 3 32 32 આવી. હવે વિદ્યાર્થી મિત્રો 180 ભાગ્યા 32 કરવાનો. ભાગાકાર આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, બધાને ભાગાકાર આવડવો જોઈએ. અહીંયા 10 માં કટ થઈ ગઈ 60. ચાલો હવે 180 ભાગ્યા 32 કહીએ. 32 પંચા 160 થઈ જશે. 180 માંથી 60 બાદ કરતા 20, ભાગ ચાલશે નહીં તો પોઈન્ટ રાખીને 0. 32 નો ઘડિયો 200 સુધી. 32 સંગ 192 થઈ જશે. પછી 8, ભાગ ચાલશે નહીં 0. પછી 32 દુ 64 થઈ જશે. અહીંયા 16, પછી ભાગ ચાલશે નહીં. 32 પંચા 160, 0 0 0. એટલે તમારો જવાબ 60 પ્લસ 5.625 પણ લખી શકાય કે 63 પણ લખી શકાય. ઓકે, તો 60 પ્લસ 5 65 એટલે બહુલક બરાબર 65.625. આ તમારો આવી ગયો ફાઇનલ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડે છે? બહુલક સરળ છે. અહીંયા તમે 65.63 પણ લખી શકો છો. શું છે? કલાકોમાં. તો અહીંયા જવાબમાં તમે લખી શકો કલાકો. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો બીજો દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.